હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય એવું કાઠિયાવાડી સિંગ ભજીયાનું શાક। તમે જોઈ શકો છો, તમે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આપણું શાક તૈયાર થાય છે અને બનવામાં તો ફટાફટ બની જ જાય છે। તો ચાલો શરૂ કરીએ। સિંગ ભજીયાનું શાક બનાવવા આપણે કઢાઈમાં 2 ચમચી તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરીશું ને સાથે આપણે જીરું એડ કરીશું। અડધી ચમચી જીરું લીધું છે। રાઈ ને જીરુંને તતડે એટલે આપણે હિંગ એડ કરીશું। 5 ચમચી જેટલી હિંગ એડ કરીશું। અહીંયા મેં એક મોટો કાંદો લીધો છે, એ ઝીણો કટ કરે છે, આપણે એડ કરી દઈશું। તો કાંદાને થોડો આછો ગુલાબી થાય ત્યાં સુધી આપણે ચડવી લઈશું। તો કાંદાનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે। હવે એમાં આપણે લસણ એડ કરીશું। તો મેં લસણને ક્રશ કરી લીધું છે, તો 1 ચમચી જેટલું લસણ એડ કરીશું ને લસણને પણ આપણે 1 મિનિટ સાંતળી લઈશું। લસણ સંતળાઈ ગઈ છે। હવે મેં અહીંયા એક મોટા ટામેટાની પ્યુરી બનાવી છે, એ આપણે એડ કરી દઈશું। સાથે આપણે થોડું અંદર મીઠું એડ કરી દઈશું એટલે આપણો ફટાફટ ચડી જાય। ટામેટા મિક્સ કરી લઈશું। હવે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ટામેટાને ચડવા દઈશું। તો ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે। હવે એમાં આપણે મસાલા કરીશું। તો 5 ચમચી જેટલી હળદર એડ કરીશું। તીખાશ પ્રમાણે આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું। 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું। આમાં સિમ્પલ જ મસાલા કરવાના હોય છે, આપણે વધારે મસાલા કરવાની જરૂર નથી। બધું સરસ મિક્સ કરી લઈશું અને મસાલાને પણ આપણે 1 મિનિટ સાતળી લઈશું। તો આપણો મસાલો સરસ સંતળાઈ ગયો છે અને તેલ છૂટું પડી ગયું છે। હવે આપણે એમાં 1 વાટકી છાશ એડ કરીશું। આ રીતની આપણે ઘટ છાશ લેવાની છે, એડ કરી દઈશું અને હવે આપણે ગેસ ધીમો રાખી અને સતત ચલાવતા રહીશું, નહીં તો આપણી છાશ ફાટી જશે। આ રીતે સતત ચલાવી અને આપણે ગરમ થાય ત્યાં સુધી આજે ચલાવવાનું। હવે આ રીતે થોડું થોડું ઉકળવા લાગ્યું છે, હજી આપણે 2 મિનિટ ઉકાળીશું। સરસ ઉકળવા લાગ્યું છે। હવે આપણે છાશના ભાગનું મીઠું એડ કરી દઈશું અને 1 ચમચી ખાંડ એડ કરીશું। ઓપ્શનલ છે, પણ થોડી ખટાશ બેલેન્સ થશે। હવે એમાં આપણે મેન પાર્ટ એવો સિંગ ભજીયા એડ કરીશું। મેં 1 વાટકી સિંગ ભજીયા લીધા છે, આપણે એડ કરી દઈશું। આમાં મસાલા વધારે નાખવાની જરૂર કેમ નથી હોતી, કારણ કે આપણે સિંગ ભજીયા મસાલેદાર જ હોય છે, એટલે આપણે વધારે મસાલાની જરૂર નથી પડતી। તમારે જે રીતે જોઈતા હોય એ પ્રમાણે તમે સિંગ ભજીયા એડ કરી શકો। હવે આપણે ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ થવા દઈશું એટલે સિંગ ભજીયા સરસ સોફ્ટ થઈ જાય। તો સરસ તેલ ફૂટી ગયું છે। હવે ઉપરથી થોડા દાણા એડ કરીશું અને મિક્સ કરી લઈશું। તો આપણું સિંગ ભજીયાનું શાક તૈયાર છે। હવે આપણે સર્વ કરીશું। આપણે પ્લેટમાં લઈ લઈશું। જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આપણું આ સિંગ ભજીયાનું કાઠિયાવાડી શાક તૈયાર થાય છે। આ રીતે આપણે સર્વ કરી દઈશું। તૈયાર છે આપણું કાઠિયાવાડી સિંગ ભજીયાનું શાક। તો આને તમે રોટલી, પરાઠા કે બાજરીના રોટલા સાથે સર્વ કરી શકો છો। તો જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ફરી મળીશું આવા નવા વિડીયો સાથે। ધન્યવાદ।